दोस्तों तमाરું स्वागत है आज नवा वीडियो में। तमे यूट्यूब चैनल में नवा हो तो यूट्यूब चैनल सब्सक्राइब कर देजो और तमने वीडियो गमे तो लाइक कर देजो। और केम के जो आ मारू मोली माछली पोंड हतुं एटले के मैं मोली माछली बचा माछली पोंड में जा दीधा था एटला माटे तो हूँ तो 2-3 दी लगी तो जोतो तो केम के तो थोड़ाक लगता था एटला माटे तमे तो जो पानी तो थोड़ुं खाली करी नाख्युं छे। अत्यारे तो जोशो के मोली माछलीना बचा तो केटलाक छे माछलीना पोंडमां अने केम के जोजो अने मटकूं अने पत्थर ने अने आ छे मस्तનું આપણું રમકડાનું ઘર એટલે એ ઘરને તો કાઢી લેશે બારે અને પછી આપણે તો જોશું કે માછલીના પોંડમાં તો માછલીના બચા તો કેટલાક છે અને એ બધા માછલીના બચાને તો મારું છે ફ્રીજનું ખાનું અને પહેલાં તો મેં આને ફ્રીજના ખાનામાં તો કીરી માછલીને પોલા બ્લુ પેર માછલી હતી તે માછલીના પોંડમાં હતી એટલે કે મેં કાઢી નાખી છે માછલીઓને બધી અને માછલીના બચાને તો માછલીના આવશે કેરેટમાં તું રાખવામાં તો આવશે ને અને આ ફ્રીજનું ખાનું છે ઉપાડીને તો સાઈડમાં કરી નાખી આમ સાઈડમાં અને પછી આપણે તો જોશું અને અત્યારે જોશું કે માછલીના બચા તો કેટલાક છે માછલીના પોંડમાં અને અત્યારે તો બધું તો જો પથ્થરના મટકું ને રમકડાનું ઘર છે એટલે એને તો કાઢી લઉં છું બહાર। माछलीना पोंडमांथी काढी नाख्युं छे बधुं ने केम के तो अत्यारे जो माछलीना बचाने तो जो केरेट छे ने केरेटमां भरी लावशुं पाणी अने केम के तो माछलीना बचाने तो केरेटमां तो जवा दईश अने जो आपणे जोशुं के केटला बचा छे माछलीना पोंडमां त्यां એટલે ભરી નાખું છું થોડુંક પાણી પછી તો ફ્રીજનું ખાંડ ઉપાડીને તો માછલીના પોંડમાં તે કરી નાખે તો સરખું એટલે માપનું છે માછલીનું પોંડ કરી નાખી સરખું એને અને તો જોઈ થોડુંક પાણી ભરી નાખ્યું છે અને પછી બધા બચાને કાઢી લાવશે બધા બચાને પછી તો આપણે જોશું કે કેટલાક માછલીના પોંડમાં તો બચા છે માછલીના પોંડમાં તો આપણે તો જોશું તો बधाय माछलीना बचाने तो माछलीना पोंडमांथी काढी लीधा छे अने केम के तो पेला माछलीना बचा था 20 हती अत्यारे तो माछलीना बचा छे खाली 13 ज माछलीना बचा छे अने केम के तो माछलीना बचा भेगा मोली माछलीना भेगा राख्या था माछलीना बचाने अने केम के तो खबर नहीं कि 7 बचा तो खाई गया लागे छे के खबर नहीं के अने 7 एटले के तमारी पासे मोली माछली होय तो एटले के माछली ज्यारे बचा मूके छे एटले के तरत त्यारे ज माछलीना बचाने तो काढ़ी लेवाय बारे अने केम के नकर मोली माछली तो जो मारा जो 7 बचा था 7 बचाने तो मोली माछली तो खाई गई है। मोली माछली ज्यारे मूके छे बचा एटले त्यारे तो तरत ज माछलीना बचाने तो करी नाखे अलग अने केम के नकर तो मोली माछली तो माछलीना बचाने तो खाई गई है एटले के जो मारा 7 बचा था 7 बचाने तो माछली तो खाई गई है અને ખબર નથી કે ખાધા કે ન ખાધા કે મેં માછલીના પોંડમાં તો જોયું હતું કે કેમ કે તો બચ્યું પણ હતા ને એટલે કે ખબર નહીં કે મને એવું લાગે છે કેમ કે તો માછલી તો બચા તો ખાઈ લીધા જ હશે તો ખબર નથી કે અને મને દાવું તો પડે છે કે મોલી માછલી તો બચાને તો ખાઈ ગઈ છે અને ખાધા ન હોય તો કે એમ તો માછલીનું બચ્ચું मरी गયું હોય તો કે આપણે તો માછલીનું બચ્ચું તો દેખાઈ જાય અને મને એક બચ્ચું તો દેખાતું નથી એટલે કે મોલી માછલી તો બચાને તો ખાઈ ગઈ છે અને એટલે કે તમને તો કહું છું કે મોલી માછલી જ્યારે મૂકે છે બચા એટલે તરત જ માછલીના બચાને તો અલગ તો કરી નાખાય અને કાજો ફ્રીજનું ખાનું છે અને ઉપાડીને તો માછલીના પોંડમાં કરી નાખું છું સરખું અને પછીનો અંદર તો પાણી ભરી નાખું છું અંદર બધી અને માછલીના બચાને તો આમાં તો કંઈક અંદર ડેકોરેશન તો અંદર ટાંકવું પડશે એટલે જોઈશ અત્યારે હું અને ફ્રીજના ખાનાને તો માછલીના પોંડમાં રાખી દઉં છું।
એટલે કે જો આ મારું ફ્રીજનું ખાનું તો માસીના વનમાં તો થઈ ગયું છે માપનું છે બરોબર. એટલે કે જો આમાં પાણી ભરી નાખું છું અને મોલી માછલી હતી બીજી 3 એટલે આમાં રહે છે ને આ ફ્રીજના ખાનામાં તો માછલીના બચ્ચા એમાં તો રાખવામાં તો આવશે થોડા દી લાગી. એટલે કેમ કે તો મોટા ન થાય ત્યાં લાગી તો ફ્રીજના ખાનામાં રાખવામાં આવશે એટલે મોટા થઈ જાય પછી. અને ફ્રીજનું ખાનું છે એને તો કાઢી લેશે બારે. અને અત્યારે તો ફ્રીજના ખાના તો ભરી નાખું છું પાણી. પાણી ભરી નાખ્યું છે સેટ. અને પેલા જો મટકા છે મટકાની એટલે કે રમકડું ઘર છે ઘરની અને માછલીના વોર્ડમાં તો સેટ કરી નાખશે. અને આલી બાજુ મટકું ને કાલી બાજુ મટકું અને ત્રીજું મટકું છે એટલે કે આને માછલીના પોન્ડમાં જવા દેશે મટકા નહીં પણ. માછલીના પોન્ડમાં તો કરી નાખ્યું છે આવી રીતના સેટ. એટલે કે જોઈ લો. અને માછલીના બચ્ચા છે ફ્રીજના ખાનામાં તો રાખી દીધા છે. અને કેમ કે જો ઘર છે અને મટકું છે એની પાસે તો સંતા જાય માછલીના બચ્ચા એટલા માટે તો કરી નાખ્યું સેટ. અને જોઈ લો માછલીના બચ્ચા તો ગેંગમાં જ ફરે છે. એટલે કે મોલી માછલીના બચ્ચા તો મોલી માછલી તો ગેંગમાં છે. એટલે અને આલી બાજુ છે મોલી માછલી જો માછલી રહી છે. અને માછલીને અને સંતાને પણ જગ્યા છે. અને જો ફ્રીજને સાઈડમાં છે અને બે બાજુ સાઈડમાં જગ્યા છે. એટલે કે મોલી માછલી અને રહી છે. એટલે અને જો મટકાને એક મટકું છે ને 3 બધે પથ્થરને નાખી દીધા છે. અને મોલી માછલી તો આ પોન્ડમાં રહી છે અને માછલીના બચ્ચા છે તો આમાં રહી છે. એટલે